फ्रेंड्स नमस्कार जय श्री कृष्ण स्वागत है तमारू मारी चेनल चंद्रिकास किचन गुजराती में। तो आज आपणे बनावा जई रह्या छीए होटल के ढाबा के रेस्टोरंट पण भूलावी दे तेवी पावभाजी आपणे घरे कुकर में बनावीने तैयार करी छे, ते पण कोई झंझट वगर અને ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો। તો પાવભાજી બનાવવા માટે મેં આ બે કાંદાને આ રીતે ચોપરમાં ચોપ કરી લીધા છે, બે કેપ્સિકમ ચોપ કરી લીધા છે મેં, એક ગાજર જેને મેં સમારી લીધું છે, એક વાટકી મેં વટાણા લીધા છે, બે ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે, બે બટેકા લીધા છે મેં જેને મેં સમારી લીધા છે, અને 250 ગ્રામ મેં ફ્લાવર લીધું છે તેને પણ મેં સમારી લીધું છે, અને 9 થી 10 કળી મેં લસણ લીધી છે તેને મેં આ રીતે પેસ્ટ કરી લીધી છે, અને ખટાશ માટે આ રીતે અડધું લીંબુ લઈશું આપણે। તો આપણે પાવભાજી આ રીતે કુકરમાં બનાવવાના છીએ, તો તેના માટે મેં આ કુકર ચડાવી લીધું છે ગેસ પર, અને હવે આપણે 2 ચમચા આ રીતે તેલ લઈ લઈશું, અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ રીતે કાંદા નાખી દઈશું। સૌથી પહેલાં લસણની પેસ્ટ જે છે તે પણ નાખી દઈશું। કાંદા લસણને આપણે 2 મિનિટ આ રીતે સાતળી લઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, કાંદા લસણ સારી રીતે સતળાઈ ગયા છે। 2 મિનિટ કાંદા સાતળ્યા પછી આપણે કેપ્સિકમ નાખીશું, ટમેટા પણ નાખી દઈશું, હવે આપણે મસાલા કરવાના છે। તો સૌથી પહેલાં આપણે નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે, અને અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર નાખી દઈશું, જીરું પાવડર નાખીશું 1 ચમચી, મરચું નાખી દઈશું આપણે 1 ચમચી, જેવી તમારે સ્પાઇસી ભાજી જોઈતી હોય તે પ્રમાણે તમે મરચું નાખી શકો છો। અને હવે આપણે પાવભાજી મસાલા નાખી દઈશું 2 ચમચી ભરીને, અને બધા મસાલાને મિક્સ કરી લઈશું સારી રીતે, અને તેમાંથી એકદમ પ્રોપર તેલ ન છૂટું પડે અને સારી રીતે ન સતળાય ત્યાં સુધી આપણે એકદમ સ્લો ગેસ કરી અને તેને થવા દેવાનું છે। આપણે એક ઢાંકણ ઢાંકી આ રીતે અને 4 મિનિટ આ મસાલાને એકદમ સરસ રીતે શેકવાનો છે। તો 4 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ઢાંકણ હટાવીને જોઈ લઈશું। તો તેલ એકદમ સરસ રીતે આ રીતે છૂટું પડી ગયું છે, અને ટમેટા પણ સારી રીતે ગળી ગયા છે, અને આપણો મસાલો પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે આપણે શાક ઉમેરીશું, વટાણા નાખી દઈશું, ગાજર પણ નાખી દઈશું, બટેટા પણ નાખી દઈશું, ફ્લાવર પણ નાખી દઈશું, અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। આપણું શાક આ રીતે સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં પાણી નાખીશું। તો પાણી આપણે 1 ગ્લાસ જ નાખવાનું છે, આ રીતે બહુ નથી નાખી દેવાનું, થોડું આ રીતે ઉપર આવે, આ રીતે થોડું ઉપર આવે બસ તે રીતે જ નાખવાનું છે। જો તમે બહુ પાણી નાખી દેશો તો શાકમાં પાણી પાણી થઈ જશે, અને તમને મેશ કરતાં પણ નહીં ફાવે। તો આ રીતે પહેલાં ઓછું જ પાણી નાખવાનું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું, ને આપણે ફાસ્ટ ગેસ કરી અને આને 5 સીટી થવા દેવાની છે। 5 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું, અને હવે આપણે કુકરને ઠંડુ થવા દઈશું જ્યાં લગી તેમાંથી હવા ન નીકળી જાય ત્યાં સુધી। ખોલીને હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે ચેક કરી લઈશું।
તો આ રીતે શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે અને તેનો જે રસો છે તે પણ આ રીતે ઘટ્ટ થઈ ગયો છે. તો હવે આપણે મેશ કરવાનું છે તેને. તો હવે આપણે મેશ કરી લઈશું આ રીતે. આ શાકને એકદમ સારી રીતે આ રીતે મેશ કરી લીધું છે. હવે આપણે તેમાં અડધા લીંબુનો આ રીતે રસ નાખી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. એકદમ સરસ કલર આવે તેના માટે આપણે તડકો કરવાના છીએ. તો તેના માટે મેં આ બટર લઈ લીધું છે. 2 મિનિટ આપણે આ રીતે બટરને થવા દઈશું. બટર સારી રીતે આ રીતે પીગળી ગયું છે. તો હવે આપણે 1 ચમચી કશ્મીરી લાલ મિર્ચ નાખી રહી છું હું. તેનાથી બહુ સરસ કલર આવશે ભાજીમાં. મિક્સ કરી લઈશું. થોડું આપણે પાણી નાખી દઈશું આ રીતે અને મિક્સ કરી લઈશું સારી રીતે. આપણો તડકો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો ભાજીમાં નાખી દઈશું આ રીતે ઉપરથી. બરાબર રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ કલર આવી ગયો છે આપણી ભાજીનો. આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ગેસ કરી લઈશું અને 5 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. જ્યાં સુધી એકદમ તેલ છૂટું ન પડે ત્યાં સુધી. જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે પાઉં શેકી લઈશું. તો બટર નાખી દઈશું. ભાજી નાખી દઈશું આ રીતે લઈને મિક્સ કરી લઈશું બરાબર. આ રીતે તવા ઉપર ફેલાવી લઈશું. પાઉંને શેકી લઈશું આ રીતે. તો આપણા પાઉં શેકીને એકદમ તૈયાર છે. ગેસ બંધ કરી લઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ હટાવી લઈશું અને તેલ એકદમ આ રીતે સરસ રીતે છૂટું પડી ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે ધાણા નાખી દઈશું ઉપરથી આ રીતે, કોથમીર. તો મિત્રો કોઈ પણ ઝંઝટ વગર આ રીતે કુકરમાં આપણી ભાજી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. અને તમે આ બનાવશો તો તમે કોઈ જ નહીં કહે કે આ તમે કુકરમાં બનાવીને તૈયાર કરી છે. એટલી સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો આપણી પાવભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.